હેલો ગાઈસ, જય માતાજી. તો સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર. તો આપણે આવ્યા છે બીજી વાડી સીધને આપણા. તો તમે આ જોઈ શકો સરસ મજાનો વ્યૂ સાથે. તમે આ જોઈ શકો છો, આ બાજુ છે મસ્ત મજાનો વ્યૂ. કંઈક આવી વાડી છે અને ધાબા પર આવી ગઈ છે. હમણાં હું ધાબા પર આવ્યો છું ગાઈસ. તો આ બાજુ છે રહેવાનું, અહીંયા રહેવાનું છે બધું. તમે જોઈ શકો છો સરસ મજાનું. અહીંયા આપણે કાઢ્યા છે બાજરી. તમે આ જોઈ શકો છો ટ્રેક્ટર ચાલુ છે બાજરી કાઢવાનું. બાજરી કાઢવાનું ચાલુ છે ગાઈસ. અહીંયા છે સરસ મજાનો આ શું કહેવાય, પીપળો કહેવાય ગાઈસ. કોમેન્ટ કરો શું એ ઝાડવાનું નામ શું છે. આ ઝાડવાનું નામ તમે જોઈ શકો છો. આ ઝાડવાનું નામ શું છે કોમેન્ટમાં ખાસ જણાવજો. અને આપણે હવે અત્યારે આવ્યા છે ધાબા પર. મસ્ત સરસ મજાનું અહીંયા બ્લોગિંગ થાય છે. તો આવી કંઈક છે આપણે શેઠની વાડી. બીજા શેઠની વાડી છે આપણા શેઠનો ભાઈ છે. અહીંયા છે આપણે વાડી, તમને બતાવી દઉં છું અહીંયાથી. અહીંયા છે આપણી વાડી. આઈડી ગાઈસ, આ છે આપણી વાડી અને બોલો. તો ગાઈસ આવટ કઈ નજારો છે અસલ મસ્ત ધાબા પર. તમે જોઈ શકો છો ધાબા પર સરસ મજાનો વ્યૂ સાથે લઈને આવી ગયો છે તમારા માટે બ્લોગ. તો હવે કરીએ છીએ બ્લોગને એન્ડ. ચેનલ પર નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક યુ સો વોચિંગ. બાય બાય. તો મળીએ હવે નવા બ્લોગની અંદર. બાય બાય, જય માતાજી. મળીએ હવે નવા બ્લોગની અંદર. તો ચાલો. તો ગાઈસ છેલ્લે જણાવું કે આ ઝાડવાનું નામ શું છે કોમેન્ટમાં ખાસ જણાવજો. કોમેન્ટ ખાસ કરવાની રહેશે. અને અહીંયા છે બદામ. તો ગાઈસ જેટલો જતો આટલું કહું છું. કોમેન્ટ ખાસ કરી નાખજો. તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ હવે બીજા બ્લોગની અંદર. બાય બાય, જય માતાજી.